આપણે બનાવીશું ગુજરાતીના ફેવરેટ ભરેલ મરચાં. તો મરચાંને ધોઈ અને લૂઈ અને બીજ પણ નીકાળી તૈયાર રાખ્યા છે. તો ગેસ ચાલુ કરીશું અને પેન રાખીશું. એમાં અડધો કપ ચણાનો લોટ નાખીશું અને ધીમે ગેસે એને શેકીશું. સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડો થવા દઈશું. એક બાઉલમાં લઈ લઈશું. લોટ શેકાઈ ગયો છે. હવે એમાં આપણે અડધી ચમચી હળદર પાવડર, એક મોટી ચમચી ધાણા જીરું, થોડીક સાકર અને લીંબુનો રસ અને કોથમીર ઝાઝી ધોયેલી છે, ઝાઝી નાખવાની, તો એનો ટેસ્ટ સારો આવશે. અને 2 ચમચી તેલ, સ્વાદ મુજબ નમક. સારી રીતે મિક્સ કરી લઈશું અને મરચાંમાં ભરી લઈશું. આવી રીતના બધાએ મરચાં ભરી લઈશું. અને પછી દેખો ફ્રેન્ડ, બધાએ મરચાં સરસ રીતે ભરાઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી નાની રાઈ જીરું એડ કરીશું. એમાં થોડી હિંગ એડ કરીશું. પછી એક મરચું સારી રીતે ગોઠવી દઈશું. તો આ મરચાં સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક ડીશમાં લઈ લઈશું. લીલા મરચાં તૈયાર થઈ ગયા છે. તો કોને કોને ભાવે છે તે કમેન્ટમાં જરૂર લખજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.